हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો DFCCIL ની અંદર અત્યારે એક સરસ મજાની વેકેન્સીસ બહાર પડેલી છે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય, ત્યાર પછી ડિપ્લોમા સિવિલ કરેલું હોય અને એ ઉપરાંત જે લોકોએ ડિપ્લોમાની અંદર ઈસી બ્રાન્ચની અંદર ડિપ્લોમા કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્રો માટે સારી વેકેન્સી અત્યારે બહાર પડેલી છે, બરાબર। તો કે DFCCIL છે એ એક મિનિસ્ટ્રી ઓફ રેલવેની અંદર જ આવતું, આમ જોવા જાય તો રેલવેની જ અંદરની જોબ છે। ભરતી જે છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલની છે, પણ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જો ગુજરાતથી ફોર્મ ભરે છે તો એ અમદાવાદ અથવા બરોડાની અંદર એ લોકોને DFCCIL ની અંદર જોબ મળી શકે છે। મતલબ જોબ લોકેશન આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે અમદાવાદ કે બરોડા હોઈ શકે છે, બરાબર। એટલે આ વિડીયો બનાવું છું ભાઈ, નકર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થાય કે બારે ક્યાં જોબ કરવા જાવ, પણ આપણા અહીંના માટે પણ પોસ્ટ છે, બરાબર। વન બાય વન હવે આપણે જોતા જઈએ। તો સૌથી પહેલા ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે, તો કે ભાઈ ફોર્મ ભરવાના 18 જાન્યુઆરી 2025 થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે। હજી 2-3 દિવસ જેટલો સમય છે, બરાબર। લાસ્ટ ડેટ છે 16 ફેબ્રુઆરી। 16 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। જ્યારે ફોર્મ ભરવાનો ચાલુ થશે ત્યારે પાછો વિડીયો બનાવી, શક્ય હશે તો ફોર્મ ભરવાનો પણ વિડીયો બનાવી દઈશ, જેથી તમને આઈડિયા આવે। અને લાસ્ટ ડેટ આપણી 16 ફેબ્રુઆરી છે। હર વખતની જેમ કહું છું ભાઈ, પહેલા ફોર્મ ભરી લેવું, પહેલા 1-2 દિવસ વિડીયોની રાહ જોવું, પછી આરામથી શાંતિથી વિડીયો જોઈને પછી તમારે ફોર્મ ભરવાનું, એટલે કાંઈ ભૂલ ન થાય। તો ઘણી વખત શું છે, પેમેન્ટના એના ઇસ્યુ થતા હોય છે, તો એ ન થાય એના માટે, બરાબર। CBT1 ની ટેન્ટેટિવ ડેટ આપેલી છે, જો કે CBT1 CBT2 બે પ્રોસિજર છે, બરાબર। તમારે બે એક્ઝામ દેવાની છે, પણ CBT1 ની ટેન્ટેટિવ ડેટ આપેલી છે એપ્રિલ 2025, CBT2 ની ઓગસ્ટ કીધેલું છે। અત્યારે ટેન્ટેટિવ ડેટ છે, પછી એની પાછળ જવાની શક્યતા ખરી। એપ્રિલમાં તમારી પરીક્ષા હોઈ શકે છે। અત્યારે જાન્યુઆરી મહિનો હાલે છે, તો જાન્યુઆરી આજે 14 જાન્યુઆરી છે, તો એનો મતલબ એવો થયો કે ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ, બરાબર। એટલે એપ્રિલમાં કોઈ પણ સમયે તમારી એક્ઝામ હોઈ શકે, તો મિનિમમ 2 મહિના તો તમને મળે છે, અડધો આ મહિનો, 2.5 મહિના જેટલો સમય મળે છે। એપ્રિલમાં જેટલો સમય મળે એ વધારે આપણા માટે બેસ્ટ કહી શકાય CBT1 માટે, બરાબર। હવે પોસ્ટનું નામ છે એક્ઝિક્યુટિવ એન્ડ MTS। હવે જે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે પોસ્ટ છે એક્ઝિક્યુટિવ, બરાબર। એટલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન માટે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો પણ ફોર્મ ભરી શકે છે। ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોય તો પણ ચાલી શકે છે। અને ડિપ્લોમા સિવિલ માટે એક્ઝિક્યુટિવની પોસ્ટ ડિપ્લોમા સિવિલ માટે પણ છે। આ બધી અલગ અલગ માટે છે, બરાબર। મતલબ સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ અલગ છે, સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશનની અલગ છે, ઇલેક્ટ્રિકલની પોસ્ટ અલગ છે। એટલે તમારે જો આમાં બેયમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો બેયમાં તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। એટલે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે। MTS છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, બરાબર। તો એની અંદર 10 પાસ અને પ્લસ 1 વર્ષનું ITI કરેલું હોવું જોઈએ। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ITI કરેલું હોય તો એ પણ આની અંદરથી ફોર્મ ભરી શકે છે, ઓકે। તો એના માટે પણ સારું કહી શકાય, અને એમાં સૌથી વધારે ભરતી ઓમ જોયા જાય તો MTS ની અંદર છે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ 10 પાસ કર્યા પછી 1 વર્ષનો ITI નો કોઈ પણ કોર્સ કરેલો હોય તો એ આની અંદર ફોર્મ ભરી શકે છે। વધારે ક્યાં ITI કરેલા, કયા કોર્સ એ લોકો એલિજિબલ કરેલા છે, તો જ્યારે ફોર્મ ભરવાનું ઓપનિંગ થશે ત્યારે એક વખત હું જોઈને પાછો વિડીયો બનાવી દઈશ કે ભાઈ MTS ની અંદર ક્યાં વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, બરાબર। એટલે ક્વોલિફિકેશન ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। નોટિફિકેશન ની અંદર લખેલું છે કે ભાઈ BE-BTech કરેલા વિદ્યાર્થી મિત્રો પણ ફોર્મ ભરી શકે છે। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ BE-BTech કરેલું હોય અને એને ઈચ્છા છે તો એ પણ ફોર્મ ભરી શકે છે। નોટિફિકેશનમાં લખેલું છે, ફોર્મ જ્યારે ભરવાના ચાલુ થશે તો ત્યારે પ્રોપર ચેક કરીને પાછો એક વખત અપડેટ આપી દઈશ, બરાબર। અત્યારે હા છે નોટિફિકેશન ની અંદર લખેલું છે। નોટિફિકેશન આપણા બધા જ WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર સેન્ડ કરી દીધેલી છે, બરાબર। તમે જોડાયેલા ન હોય તો જોડાઈ શકો છો, ડિસ્ક્રિપ્શનમાં એની બધી લિંક આપેલી છે। ટેલિગ્રામ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, પછી WhatsApp ચેનલ, બરાબર, બધાની એની અંદર ડિટેલ્સ મતલબ લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। ચાલો પે સ્કેલ ની વાત કરીએ તો કે ભાઈ એક્ઝિક્યુટિવ માટે 30,000 થી 1,20,000 છે, પછી જે TADN અલગ બધું છે, બરાબર। એટલે 30,000 થી 1,20,000 તમારો પે સ્કેલ લાગુ પડશે। MTS ના વિદ્યાર્થી મિત્રો માટે 16,000 થી લઈને 45,000, બરાબર। એટલે આ પે સ્કેલ થયો। હવે ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસ ની, તો CBT1 CBT2 ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ 4 પ્રોસેસ રહેશે। MTS ના વિદ્યાર્થી મિત્ર માટે એક ફિઝિકલ એન્ટ્રન્સ ટેસ્ટ રહેશે, PET છે, નોટિફિકેશન ની અંદર લખેલું છે, પણ એ ત્રીજા નંબરની પ્રોસિજર છે। બાકી એક્ઝિક્યુટિવ માટે CBT1 CBT2 ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને સીધું મેડિકલ, બરાબર। CBT1 ના સિલેબસ ની વાત કરીએ તો કે ભાઈ CBT1 છે ટોટલ 100 માર્ક નું પેપર રહેશે, 100 MCQ રહેશે, 100 માર્ક રહેશે, બરાબર। 90 મિનિટનો તમને સમય આપવામાં આવશે। નેગેટિવ માર્કિંગ પોઈન્ટ 25 છે। એની અંદર તમે આમ જોવા જાવ તો મેથ્સ 30 માર્કનું, પછી જનરલ અવેરનેસ 15 માર્કનું, જનરલ સાયન્સ 15 માર્કનું, રીઝનિંગ 30 માર્કનું, અને નોલેજ અબાઉટ ધ રેલવે એન્ડ DFCCIL તો એ 10 માર્કનું છે। એટલે પેલું પેપર છે એ આપણું નોન ટેક જ આખું રહેવાનું, બરાબર। CBT2 ની અંદર તમારે બેય કવર થશે, એમાં નોન ટેક અને ટેકનિકલ બેય થશે। જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપણે કરેલું છે
તો ઇલેક્ટ્રિકલ નું પેપર તો આવશે, સાથે સાથે નોન ટેક એ આવશે. CBT 2 છે એ 120 માર્કનું પેપર રહેશે, બરાબર. પણ એની ચર્ચા પછી બીજા વિડીયોની અંદર કરશું. અત્યારે CBT 1 માટે, કારણ કે પહેલા તો પહેલું સ્ટેજ જ કવર કરવાનું છે, બરાબર. એટલે મેથ્સ 30 માર્કનું તમારે થઈ જશે. મેથ્સ જનરલ અવેરનેસ 15, જનરલ સાયન્સ 15, રીઝનિંગ 30 માર્કનું અને નોલેજ અબાઉટ રેલવે અને DFSCCIL તો એનું આપણે 10 માર્કનું થાય. એટલે ટોટલ તમારે જુઓ તો 100 માર્કનું પેપર થયું. 100 MCQ, 100 માર્ક, એક ક્વેશ્ચનનો 1 માર્ક થશે. 90 મિનિટનો તમને સમય મળશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે. જનરલી આશા રાખું છું બંને ત્યાં સુધી એવું હશે કે પેપર તમારું છે ને ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે, મે બી હિન્દીમાં હોઈ શકે, બરાબર. એટલે હિન્દી અને ઇંગ્લિશ બે પ્રિફર કરી શકીએ છીએ. ગુજરાતીમાં નહીં હોઈ શકે કારણ કે રેલવે નથી, બરાબર. એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં પેપર ના આવે, પણ મોસ્ટ ઓફ એવું બની શકે કે ભાઈ કાં તો ઇંગ્લિશ કાં તો હિન્દી, બરાબર. હિન્દી ઇંગ્લિશ બંને હોઈ શકે છે. એક્ઝામ ફીસની વાત કરીએ તો એક્ઝિક્યુટિવની જે ફીસ છે અનરિઝર્વ, EWS અને OBC ના વિદ્યાર્થી મિત્રો માટે 1000 રૂપિયા ફી છે, બરાબર. નોન રિફંડેબલ ફી છે. આમાં રેલવે જેવું નથી કે તમે પરીક્ષા દેવા જશો એટલે ફી પાછી આવી જશે. નોન રિફંડેબલ ફી છે એક્ઝિક્યુટિવ માટે. અનરિઝર્વ, EWS અને OBC ના કેન્ડિડેટ હોય તો એને 1000 છે. SC ST PWD એમાં એ લોકો માટે ફીસ નથી. MTS માટે સેમ એઝ ઇટ ઇઝ 500 રૂપિયા ફી છે, બરાબર. MTS ની અંદરથી કોઈ વ્યક્તિ ફોર્મ ભરતા હોય તો એ લોકો માટે 500 છે. એક્ઝિક્યુટિવ માટે 1000 રૂપીસ ફી છે, બરાબર. એજ લિમિટ 30 વર્ષ સુધીની છે, એટલે તમે 30 વર્ષથી નીચે ના હો તો તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, આટલી માહિતી હતી. નોટિફિકેશન સેમ એઝ ઇટ ઇઝ બધાય આપણે WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દેવામાં આવેલી છે, બરાબર. ખાસ એની અંદર જોડાઈ જશે. બીજા કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરજો અથવા પર્સનલમાં મેસેજ કરજો, જવાબ આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.